ચલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આ અમારા ઘરનું મધ છે, અમારી વાડીનું. અમે મધ બેસાડીને મધ ઉછેર કરીએ છીએ અને અમારા ઘરનું મધ છે. હમણાં જ ફ્રેશ લાઈવ આવ્યું છે, તમે જોઈ શકો છો. હજી માખીઓ પણ અંદર છે ને પોળું છે. જો ફ્રેશ ઘરનું દેશી મધ. અમારા વાડીમાં સનફ્લાવર બી છે અને સનફ્લાવરમાં બેસીને મધ મસ્ત ચૂસીને અને પછી આમાં લઈ જાય છે બધું. જો ફ્રેશ. અને આ બાજુ જો મધ ખાવાનું ચાલુ છે. જો ડાયરેક્ટ કોળામાંથી. ચલો મિત્રો આવી જાઓ, બસ લે. ચલો મિત્રો આવી જાઓ, ઘરનું મધ લેવા. આટલું નીચવી લે, પછી તો સુધી એટલું નીચવી લે ને મૂકી દે, ઈ મૂકી દે. આ મૂકી દે. હવે આ છેડે જા. તમે ચાલી સિલિંગમાં મધ કોણ કાઢી જાહેરા ભાવે વેચાય આ વસ્તુ. ઓરિજિનલ છે ને આફ્રિકાનું ઓરિજિનલ મધ, હોમમેડ સનફ્લાવર હની. હોય છે ને એ ઘર છે ને એની આજુબાજુમાં સનફ્લાવરના બી વાવી દેવા. એ ઉતારવાનું નહીં, એ મધમાખી ખાય. ફૂલ બધાય ખાય, પણ હમણાં આપણે ફૂલ જ નથી. વાંધો એ છે. ગુલાબના નકર કેટલા થતા દુનિયાના. પણ એમ કે એના હાટું સ્પેશિયલ વાવી દેવા, એટલે એ ઉતારવાનું. ઓલી બાજુ મધમાખી હંમેશા મધમાં ના ચોટે, એ નીકળી જ જાય. એટલે અહીંયા મધમાખી બચાવવાનું પ્રોસેસ ચાલે છે કે જેટલી બી બચી શકે એટલી બચાવી લઈએ અને બાકીની આપણે કાઢવાની પ્રોસેસ ચાલે છે, ઉડાડી દઈએ. અને આ બાજુ અહીંયા મધના પૂડા છે આ ટોપમાં, અને અહીંયા ડાયરેક્ટ મધ ખાવાની પ્રોસેસ ચાલે છે. અને અહીંયા મધ ગાળવાનું કામ ચાલે છે. એ મીણ જો આ વ્હાઈટ છે. જો આ મીણ મને નથી ખબર, પણ દીપ કેતો આવે છે એટલે મને ખ્યાલ આવે છે. ના એ મીણ છે. છતાંય કેટલું મધ આમાં રહી ગયું છે જુઓ.
ભરીને મેં પકડું નથી હરખા ચા બધી પણ લ્યો આમાં ઉભા રહ્યો આલી સેકન્ડ ફિલ્ટરેશન ચાલે છે. આ સેકન્ડ ટાઈમ ફિલ્ટર થાય છે. એક ટાઈમ થઈ ગયું છે, આ બીજી વખત થાય છે. વધારે પોળું ના થવા દેતા. આપણે ખોટું કર્યું ડબલ બોલવું કે નહીં? બહુ દબાઈ એને ધીમે ધીમે કરી. એટલે જ હું આમ હાફ નીચેનું કરતી હતી કેમ કે લાખો હાથ. તો હવે અહીંયા ફાઇનલી બોટલ ભરાઈને તૈયાર થઈ ગઈ છે. 4.5 કિલો મધ થયું છે. હોમમેડ ઓર્ગેનિક મધ. આફ્રિકામાં દેશી મધની મજા. ફુવાની મજા આવશે આ વિડીયો બતાવી ને. અને જો અહીંયા ચાલે છે ફાઇનલ ટચિંગ. જો ઓરિજિનલ મધ ધોવાઈ ગયું છે એટલે હવે ધોવાની જરૂર નહીં પડે. બાય, જય શ્રી કૃષ્ણ.